કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોથી વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. પણ મિત્રો, આપણે આ વિડીયોથી કોઈ પણ પ્રકારના મુદ્દા ચલાવીએ નહીં, બરાબર છે? તમને હું ચોખ્ખું જ કહી દઉં છું કે આમાં તમને કોઈ પણ પ્રકારના મુદ્દા હું ચલાવીશ નહીં. એટલે કે સ્ટાર્ટિંગમાં તમને પ્રસ્તાવના સમજાવું, પછી રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે એ સમજાવું, પછી પ્રક્રિયાઓ કઈ કઈ પડે છે એ સમજાવું. એ બધી જ વસ્તુ મિત્રો આપણા વિડીયોમાં જોવા તમને નહીં મળે. ક્લિયર છે? તો તમને શું જોવા મળશે મિત્રો મારા વિડીયોની અંદર? તો મિત્રો, તમને મારા વિડીયોની અંદર ટોટલી જે એક્ઝામમાં પૂછાવાની બાબતો છે, એક્ઝામમાં ઇઝીલી એક્ઝામમાં આવી શકે અને તમારે લખવાનું આવે, તો એ બધી જ વસ્તુ આપણે સોલ્વ કરવાના છે. ઇન શોર્ટ, આપણે આપણા વિડીયોની અંદર મિત્રો કોઈ પ્રકારના મુદ્દા ચલાવીએ નહીં, પણ દરેકે દરેક પ્રશ્નના જવાબને એ 1 માર્ક્સના હશે, 2 માર્ક્સના કે 3 કે 4 માર્ક્સના હશે. એ તમને એક્ઝામમાં બોર્ડમાં જે બ્લુ પ્રિન્ટ આવે છે એમાં તમને આપેલી જ છે કે ભાઈ ચેપ્ટર નંબર 1 માંથી 1 માર્ક્સના કેટલા પ્રશ્ન પૂછાય છે, 2 માર્ક્સના કેટલા પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક્સના કેટલા આવે છે, 4 માર્ક્સના કેટલા આવે છે, એ તમને ખબર જ હશે. બરાબર છે? તો આપણે મિત્રો તૈયારી એવી રીતે કરવાની છે. પેલું કહેવાય ને કે આપણે હાર્ડ વર્ક નથી કરવાનું, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર સૌથી પહેલા ચેપ્ટર નંબર 1માં જે પણ ટૂંકા પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્ન છે, એ આપણે શરૂઆત કરવાની છે. અને આપણા આ પહેલા વિડીયોની અંદર આપણે સૌથી પહેલા વિકલ્પવાળા પ્રશ્ન જે તમારે એક્ઝામમાં પૂછાય છે એના જવાબ તમારે કેવી રીતે આપવાના છે, એ બધા જ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાના છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ. આપણે આપણું ચેપ્ટર છે ધોરણ 10નું વિજ્ઞાનનું પહેલું, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. જેમાં તમને રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે, સમીકરણો કેવી રીતે બનાવવામાં આવે, બરાબર? અલગ અલગ પ્રક્રિયાઓ છે, જેમ કે વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, બરાબર? આ બધી પ્રક્રિયાઓ વિશે તમે મિત્રો બીજા વિડીયોમાં જોઈ શકો છો. જે બીજા યુટ્યુબના જે વિડીયો છે એ તમે સર્ચ કરીને જોઈ શકો છો. બરાબર છે? તમે મિત્રો એવું પણ કરી શકો કે તમે બીજા વિડીયો જોઈને ત્યાં તમે બધું શીખીને ત્યાર પછી તમારે શું કરવાનું, અહીં આવી જવાનું બધા જ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. ક્લિયર છે? ચાલો આપણે બંને ભેગા થઈને સોલ્વ કરીશું હવે. ચલો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થઈ ગયો છે. પહેલો ક્વેશ્ચન શું આપેલો છે? તો મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? તમારા માટે આ ક્વેશ્ચન જરાય નવો નથી, બરાબર? ધોરણ 8માંથી આપણે આ પ્રવૃત્તિ શીખતા આવ્યા છે, એટલે તમારા માટે જરાય ક્વેશ્ચન અઘરો છે નહીં. આપણે ઓપ્શન વાંચીએ. ઓપ્શન એ છે જગારા મારતી સફેદ જ્યોત, બી જગારા મારતી ભૂરી જ્યોત, જગારા મારતી પર્પલ જ્યોત, કે પછી જગારા મારતી લીલી જ્યોત. બધાને ખ્યાલ પડી ગયો હશે કે જવાબ શું આવશે. તો મિત્રો, જવાબ આવશે આપણો જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. બરાબર? તમને કાંઈક રિએક્શન ખબર પણ હશે કે મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે એમજી કહીએ, એને આપણે હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ્યારે આપણે સળગાવીએ છીએ, સળગાવવા માટે આપણે શું કરીએ છીએ મિત્રો? ત્રિકોણ નિશાની મૂકીએ છીએ. ત્યારે MgO2 ભેગા થઈને MgO બને છે, એટલે કે મેગ્નેશિયમની રાખ બને છે, અને આપણને તીવ્ર પ્રકાશ જોવા મળે છે. એ તીવ્ર પ્રકાશ કેવા રંગનો હોય છે? તો મિત્રો વ્હાઇટ રંગનો હોય છે, જે આપણી આંખોને પણ આંજી નાખે છે. ક્લિયર છે? ચાલો બીજો ક્વેશ્ચન જુઓ. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો એટલે પ્રક્રિયકો અથવા નિપજોના જલીય અવસ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? બરાબર? આપણે તમને ખબર હશે કે ઓક્સિજન છે તો ઓક્સિજનની નીચે આપણે G લખીએ છીએ, બરાબર છે? સોડિયમ, તો સોડિયમની નીચે આપણે S લખીએ છીએ. તો મિત્રો, આવી રીતે કોઈક પ્રક્રિયક કે કોઈક નિપજ છે એ જલીય અવસ્થામાં છે. જલીય અવસ્થા એટલે શું કહેવાય કે એ પાણીમાં મિશ્ર છે. તો જ્યારે એવી રીતે એ હોય ત્યારે એને શું દર્શાવવામાં આવે? તો મિત્રો યાદ રાખજો, ત્યારે એને એક્વિયસ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એક્વિયસ, એટલે કે AQ નિશાનીથી દર્શાવવામાં આવે છે. આગળનો ત્રીજો ક્વેશ્ચન. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા અથવા નિપજ માટે શેમાં બનાવેલ દ્રાવણને જલીય શબ્દ લખાય છે? અત્યારે આપણે સોલ્વ કર્યું ને, અત્યારે આપણે વાત કરી કે જલીય એટલે શું? તો પાણીમાં બનાવેલું મિશ્રણ. પાણીમાં બનાવેલા મિશ્રણને મિત્રો શું કહીએ છીએ? આપણે જલીય દ્રાવણ કહીએ છીએ. જલીય દ્રાવણ અથવા તો એક્વેટિક કહેવામાં આવે, એક્વિયસ પણ કહેવામાં આવે અને એક્વેટિક પણ કહેવામાં આવે. ચોથો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? ઓપ્શન એ છે આપણો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, પાણી અને ઓક્સિજન, પાણી અને નાઇટ્રોજન, કે પછી સૂર્યપ્રકાશ અને હવા. કયો આવશે? વિચારો તો, તમને ખ્યાલ છે ને? તો A, B, C કે D? તો મિત્રો સૌથી પહેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે? શું આવશે? તો મિત્રો વનસ્પતિ જે છે ને, વનસ્પતિ એક ખોરાક બનાવવાનું કાર્ય કરે છે, પણ કોનો ઉપયોગ કરીને? તો ખાસ યાદ રાખજો મિત્રો કે વનસ્પતિ છે ને એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ,
યાદ રાખજો, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, આ ઉપરાંત પાણી અને આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ. આ 4 વસ્તુ મિત્રો ભેગું થશે એટલે સૂર્યપ્રકાશ, વનસ્પતિમાં આવેલું ક્લોરોફિલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, આ 4 વસ્તુ ભેગું થશે ને તો મિત્રો ખોરાક બનાવશે. અને ખોરાકને આપણે કહીએ છીએ ગ્લુકોઝ અને ઓક્સિજન આપણને આપશે. તો આપણો ઓપ્શન કયો આવશે? એ આવશે, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આવશે. ચલો 5મો ક્વેશ્ચન જુઓ. કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે. આ પ્રક્રિયા કયા પ્રકારની છે? આપણે મિત્રો પ્રક્રિયા લખીએ સૌથી પહેલા કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડને CaO કહેવાય છે, બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ એની પ્રક્રિયા કરીએ છીએ આપણે પાણી સાથે, એટલે કે CaO ને નાખીએ છીએ પાણીની અંદર, તો મિત્રો ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર છે. ખૂબ જ ગરમી ઉત્પન્ન થશે અને CaOH ટ્વાઇસ બનાવશે, એટલે કે આને કહેવાય ફોડેલો ચૂનો. આને શું કહેવાય છે? ફોડેલો ચૂનો. અને ઉર્જા આપણને ઉત્પન્ન થાય છે, એટલે કે ગરમી મળે છે એટલે ઉર્જા કહી શકાય. તો મિત્રો આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા કહી શકાય છે? તો મિત્રો જો કે આ 2 પ્રક્રિયકો ભેગા થઈને એક જ વસ્તુ બનાવે છે. 2 પ્રક્રિયકો ભેગા થાય અને એક જ મિશ્રણ બનાવે, એક જ આપણને નિપજ આપે, તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે સંયોગીકરણની પ્રક્રિયા. શું કહેવામાં આવે છે મિત્રો? સંયોગીકરણની પ્રક્રિયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કયું છે? આરસ પહાણ મિત્રો એ ચૂનાના પથ્થરનો બનેલો હોય છે. ચૂનાના પથ્થરને આપણે શું કહીએ છીએ? સિમ્પલ CaCO3, કારણ કે આ તો પાણી બનાવેલું છે, બરાબર ને, એટલે CaCO3 ચૂનાનો પથ્થર એટલે કે CaCO3, જેને મિત્રો આપણે કેલ્શિયમ કાર્બોનેટ પણ કહીએ છીએ. યાદ રાખજો, CaCO3 ને કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે, જેને ચૂનાનો પથ્થર પણ આપણે પ્રેમથી કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? કોલસો છે મિત્રો એ સળગે છે, તો એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે? આપણે લખીએ, કોલસાને મિત્રો આપણે કાર્બન કહીએ એટલે C, ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ થાય છે અને ગરમ થાય છે, સળગે છે, એટલે શું બને છે? CO2. 2 પ્રક્રિયક છે અને 2 પ્રક્રિયકમાંથી એક જ નિપજ બનતી હોય તો મિત્રો એને કહેવામાં આવે છે સંયોગીકરણની પ્રક્રિયા. કહેવામાં આવે છે એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ 8મો પ્રશ્ન, પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય. મિત્રો તમારા માટે આ 2 ખાસ કોન્સેપ્ટ છે. ઉષ્મા આપણે આપવી પડે અથવા ઉષ્મા કોઈમાંથી ઓટોમેટિક મુક્ત થાય, તો આ બંને પ્રક્રિયાના અલગ અલગ નામ છે. હું તમને સમજાવું અહીંયા કરીને કે ઉષ્મા ઉત્પન્ન થાય તો એને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક કહેવાય. અને ઉષ્મા આપવી પડે તો એને ઉષ્મા શોષક કહેવામાં આવે. ક્લિયર છે ને? ઉષ્મા આપણે આપવી પડતી હોય તો ઉષ્માનું શોષણ કરે છે પ્રક્રિયા, એટલે કે ઉષ્મા શોષક કહેવામાં આવે. અને કોઈ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. હવે તમને લખેલું છે કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો શું કહેવામાં આવે? એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. એટલે કે આપણો ઓપ્શન નંબર A સાચો બનશે. 9મો ક્વેશ્ચન જુઓ, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? મિત્રો ખાસ શ્વસન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ઉર્જા કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર ને. સિમ્પલ આપણે એ રીતે કહી શકીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુમાં ઉર્જા ઉત્પન્ન થાય તો એ વસ્તુ એ ગરમી પણ ઉત્પન્ન કરતી હશે. આવી રીતે જ્યારે આપણે શ્વસન કરી રહ્યા છીએ ત્યારે આપણા બોડીની અંદર, શરીરની અંદર મિત્રો ગરમી ઉત્પન્ન થાય છે. અને ગરમી મિત્રો ઉત્પન્ન થાય છે એટલે એને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક કહેવામાં આવે. ક્લિયર છે ને મિત્રો? આ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં આવી શકે એવો છે. 10મો ક્વેશ્ચન જુઓ, રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયક તૂટીને વધુ નિપજો આપે છે તો તે કેવા પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે? એક જ નિપજ છે એ તૂટીને ઘણી બધી નિપજો આપતું હોય, એટલે કે તૂટી જાય છે. તૂટે એટલે શું કહેવાય? વિઘટન થઈ જાય છે, એટલે એને શું કહેવાય મિત્રો? વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એક જ નિપજમાંથી એક જ પ્રક્રિયકમાંથી ઘણી બધી નિપજો મળતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો. જો અહીંયા આઈ પણ ગઈ. આ કેલ્શિયમ કાર્બોનેટનો જે ચૂનાનો પથ્થર છે એને મિત્રો જો ગરમી આપવામાં આવે ને
તો એના બે ભાગ પડી જાય છે, CaO અને CO2, એટલે કે એક જ પ્રક્રિયકમાંથી બે અલગ અલગ ભાગ પડે છે, માટે આને શું કહેવામાં આવે છે? વિઘટનની પ્રક્રિયા, બરાબર. અને ગરમી આપવામાં આવે છે ને, ગરમી, એટલા માટે એને કહેવાય ઉષ્મીય વિઘટન. શું કહેવામાં આવે છે એને? ઉષ્મીય વિઘટન, કે ગરમીના કારણે તૂટે છે. મોસ્ટલી મિત્રો વિઘટનની પ્રક્રિયા બધી જ એ ગરમીના કારણે જ થતી હોય છે, કે કોઈ પ્રક્રિયકમાં આપણે જો ગરમી આપીએ તો એના બે કે વધારે ભાગ પડી શકે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 12મો ક્વેશ્ચન, અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવે એવો છે, અને એક્ઝામ માટે મોસ્ટ IMP પણ છે, બરાબર છે. સૂર્યપ્રકાશની હાજરીની અંદર સફેદ સિલ્વર ક્લોરાઇડનું ભૂરા રંગમાં રૂપાંતરણ થવાનું કારણ. મિત્રો જ્યારે પણ સિલ્વર ક્લોરાઇડ છે, બરાબર છે, એટલે એને કહેવાય છે AgCl, એને સિલ્વર ક્લોરાઇડ કહેવામાં આવે છે. હવે જ્યારે પણ ગરમી મળે છે ત્યારે એના બે ભાગ પડી જાય છે, Ag અને Cl, બરાબર છે, યાદ રાખજો, Ag અને Cl. હવે આ જે બે ભાગ પડે છે મિત્રો, એ કેમ થાય છે? કારણ કે સૂર્યપ્રકાશના કારણે થાય છે. તો શું આવશે? કેમ રંગ ભૂરો બને છે મિત્રો? તો એનું રંગ ભૂરો બનવાનું કારણ એવું છે કે AgCl નો Ag અને Cl માં વિઘટન થઈ જાય છે. આપણે અત્યારે જોયું ને કે આ બે ભાગ પડી જાય છે, મતલબ કે વિઘટન થાય છે. ચલો નેક્સ્ટ, કોપર કરતા વધુ ધાતુ સક્રિય કઈ છે? મિત્રો આ તમારા માટે બી ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 9 માં તમે શીખી ગયા હશો, અને ધોરણ 10 માં ફરીથી આવશે જ, કે સક્રિયતા શ્રેણી, બરાબર. હું તમને કહી દઉં છું કઈ સક્રિય શ્રેણી આવશે, કે K, Na, Ca, પછી Mg, પછી K, Na, Ca, Mg છે, પછી Mg પછી આપણે લઈ લઈએ Fe, એલ્યુમિનિયમ રહી ગયું, ચલો એલ્યુમિનિયમ Al કરી દઈએ, Fe, પછી Sn, Pb, પછી કોપર આવશે, પછી એટલે કે હાઇડ્રોજન ને પછી કોપર આવશે, હાઇડ્રોજન, કોપર. એનો મતલબ મિત્રો એવું થાય કે આ જે છે ને કે એ સક્રિયતા શ્રેણીમાં ઉપરના સ્થાને છે, ખૂબ જ ઉપર છે. સક્રિયતા આની બહુ બધી છે, N થી ઓછી Na ની, N થી ઓછી Ca ની, N થી ઓછી Mg ની, N થી ઓછી Al, Fe, Sn, Pb. મતલબ મિત્રો Cu કરતા વધારે આ બધા છે ને, આ બધાની સક્રિયતા કેવી છે? Cu કરતા વધારે છે. તમે જો અહીંયા આયર્ન અને એલ્યુમિનિયમ, એટલે કે જો આ બે છે તો કોપરમાં એનાથી ઉપર જ છે ને, એટલે આ તો આવશે જ ઓપ્શનમાં. સોડિયમ, મેગ્નેશિયમ તો એ પણ ઉપર જ છે, એટલે એ પણ આવશે. ઝીંક અને એલ્યુમિનિયમ, બરાબર, ઝીંક અને એલ્યુમિનિયમ જે છે મિત્રો એ પણ ઉપર જ આવશે, બરાબર છે, તો એ ઉપર આવશે C. અને ઝીંક અને લેડ, Pb પણ આવશે. મિત્રો અહીંયા ઓપ્શનમાં કંઈક ભૂલ લાગી રહી છે, બરાબર. ખરેખર જોવા જાય ને તો આ બધા જ ઓપ્શન આપણા સાચા બનશે, બધા જ ઓપ્શન કેવા બનશે? આપણા સાચા બનશે, કારણ કે કોપર કરતા ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં બધી જ ઉપર છે, એટલે બધી જ ધાતુઓ, આ બધી આયર્ન, એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, ઝીંક, લેડ, આ બધી જ ધાતુઓ એ કોપર કરતા વધારે સક્રિય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ, જો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયા ખાલી જગ્યા પ્રકારની કહી શકાય. મિત્રો આ પણ તમારા માટે ખાસ અગત્યનો કોન્સેપ્ટ છે, કે જ્યારે પણ કોઈ પ્રક્રિયા કરવામાં આવે અને પ્રક્રિયા કરતા કરતા આપણને એક પ્રકારનો પદાર્થ એવો મળે કે જે પાણીમાં ઓગળી શકે નહીં, પાણીમાં અદ્રાવ્ય છે, તો મિત્રો એવા પદાર્થને અવક્ષેપ કહેવામાં આવે છે. યાદ રાખજો, શું કહેવામાં આવે છે? એને અવક્ષેપ કહેવામાં આવે છે. પાણીમાં ઓગળતો નહીં હોય તેવો પદાર્થ અવક્ષેપ, અને એ પ્રકારની પ્રક્રિયા એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે પ્રક્રિયાની અંદર અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તે પ્રક્રિયાને મિત્રો અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો 15મો ક્વેશ્ચન છે, જો તાંબાના ભૂક્કાને ગરમ કરવામાં આવે તો તેના પર કયો પદાર્થ બનવાને કારણે ઉપર પદાર્થ જામી જાય છે? આપણે પ્રક્રિયા લખીએ સૌથી પહેલા, કે ચલો ભાઈ કોપર છે એટલે Cu, એને આપણે ઓક્સિજનની હાજરીની અંદર ગરમ કરીએ છીએ, બરાબર છે, ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ કરીએ છીએ, ત્યારે આપણને શું મળે છે મિત્રો? તો Cu2O મળશે, બરાબર છે, Cu2O આપણને મળશે. ખાસ યાદ રાખજો, Cu2O. તો આને શું કહેવાય મિત્રો? તો કોપર ઓક્સાઇડ. આને શું કહેવાય છે? કોપર ઓક્સાઇડ. તો કોપરના મિત્રો જો બે મોલેક્યુલ છે, બે અણુઓ છે, એટલા માટે મિત્રો આપણને જવાબ શું આવશે? કોપર 2 ઓક્સાઇડ. શું આવશે? કોપર 2 ઓક્સાઇડ. Cu3O નથી મળતું, Cu2O મળે છે. કેમ ખબર છે? કારણ કે Cu પર આપણે સિમ્પલ લખીએ, Cu પર 2+ છે અને ઓક્સિજન પર 2- છે. તો મિત્રો એના કારણે આપણે Cu2O લખી શકીએ છીએ ઇઝીલી રીતે. ચાલો નેક્સ્ટ,
ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેમાં હુમલાના કારણે ઝાંખી પડે છે. ધાતુની કોઈ સપાટી હોય મિત્રો એના પર કોઈ પણ પ્રકારના એસિડ છે, ભેજ છે કે બેઝ છે એના કારણે ઝાંખું પડવા માંડે છે. તો એ ઝાંખી પડે છે મિત્રો, એ ઝાંખી પડે છે એનું કારણ શું છે? તો એને મિત્રો ક્ષારણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને ક્ષારણ કહેવામાં આવે. પણ એકચ્યુઅલમાં જે છે ને મિત્રો એની પ્રક્રિયા તો કઈ? તો પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશનની પ્રક્રિયા. બરાબર, એટલે બંને ક્વેશ્ચનના આન્સર આપણે આવી શકશે. બરાબર છે. એવો પ્રશ્ન પૂછે ને કે ઘટના કઈ બની, કઈ ઘટના બની, તો એને કહેવાય ક્ષારણ. શું કહેવાશે? ક્ષારણ. પણ કઈ પ્રક્રિયા થાય છે? તો કઈ પ્રક્રિયામાં આવશે? ઓક્સિડેશનની પ્રક્રિયા. કારણ કે હવામાનનો ઓક્સિજન અને હવામાનના પાણી એટલે કે ભેજ સાથે પ્રક્રિયા થાય છે, એમાં ઓક્સિજન તો હોય જ છે અને ઓક્સિજનના કારણે એ જે સપાટી છે ને એ ઝાંખી પડી જાય છે, જેના કારણે મિત્રો એ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો. તેલ અને ખાદ્ય પદાર્થોને ખોરા થતા અટકાવવા માટે એટલે બગડતા અટકાવવા માટે તેમાં કયા પદાર્થોનો એન્ટીઓક્સિજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે ઓક્સિજન સંયોજાઈ શકે નહીં, ઓક્સિજન ન આવી શકે, તો એના માટે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વાયુ, ક્લોરીન વાયુ કે જલીય દ્રાવણ? તો મિત્રો નાઇટ્રોજન વાયુ આવશે. બરાબર છે, નાઇટ્રોજન વાયુ આવશે. નાઇટ્રોજન વાયુ હોય, નાઇટ્રોજન વાયુ નાખવામાં આવે તો એ મિત્રો ઓક્સિજનને ઓછો કરી દે છે, તો હાવ બંધ કરી નાખે છે. બરાબર છે. આગળનો ક્વેશ્ચન, MnO2 પ્લસ 4HCl બને છે શું? MnCl2 પ્લસ 2H2O પ્લસ Cl2. પ્રક્રિયાનો પ્રકાર જણાવો. મિત્રો આ કઈ પ્રક્રિયા છે ખબર છે તમને? તમે જો અહીંયા કે આ MnO2 હતું ને, તો MnO2 માંથી O દૂર થઈ જાય છે. જો છે ને ઓક્સિજન છે એ દૂર થઈ જાય છે. અહીંયા Cl માંથી H અહીંયા દૂર થઈ જાય છે. બરાબર છે, HCl માંથી H દૂર થઈ જાય છે. મતલબ શું થાય? ઓક્સિજન દૂર થાય છે અને H પણ દૂર થાય છે, બંને થાય છે. એટલે શું કહેવાય? આને રેડોક્સ પણ કહી શકાય. એટલે આને કહી દઈએ છીએ આપણે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. બીજી વસ્તુ ખાસ જોજો મિત્રો, આની અંદર ઓપ્શનમાં કંઈક ભૂલ છે એવું આપણે કહી શકીએ. કેમ ખબર છે? ભૂલ ના કહી શકાય મિત્રો, પણ આમાં બંને આન્સર આવી શકે. કેવી રીતે? તો MnO2 અને 4HCl છે, તો MnO2 છે એ O2 છે ને એ આનામાં જાય છે અને જે H છે એ ફરીથી આનામાં પણ જશે. તો આવી રીતે જે એના અણુઓ છે ને એ અણુઓનું વિસ્થાપન પણ થઈ રહ્યું છે. એટલે આને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ કહી શકીએ છીએ. બરાબર છે. જો મારે એક જ આન્સર આપવો હોય ને તો હું શું આપું ખબર છે? રેડોક્સ પ્રક્રિયા. કારણ કે આ મેન તો આ જ પ્રક્રિયા કહી શકાય, રેડોક્સ પ્રક્રિયા જ કહી શકાય. બરાબર છે. કઈ પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે? અત્યારે જોયું આપણે કે અદ્રાવ્ય ક્ષારો, અદ્રાવ્ય પદાર્થ પાણીમાં હોય એને શું કહેવામાં આવે? અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને IMP પણ છે. જો 10 ગ્રામ હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હોવાના કારણે હવાને હાજરીમાં પડે તો ઉદ્ભવતા પાણીનું દળ કેટલું હશે? એટલે આ જો 10 ગ્રામ હાઇડ્રોજન હોય, સમજો મિત્રો કે H2O માં 10 ગ્રામ જે છે ને એ H છે, તો આખાનું પાણીનું ગ્રામ દળ કેટલું હશે? તો એના માટે તમને મિત્રો ખબર હોવી જોઈએ કે પાણીની અંદર જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે ને એ 1:8 પ્રમાણે જોડાયેલા હોય છે. 1 ભાગ હાઇડ્રોજનનો તો 8 ભાગ ઓક્સિજનના. તો અહીં તમે આપો કે અહીંયા 1 ગ્રામ, એક જે ભાગ છે એટલે કે 1 ગ્રામનું આપણને આપ્યું છે 10, તો 8ના કેટલા હશે? 80. બંનેનું કરી દઉં પ્લસ, તો 80 પ્લસ 10 કેટલા આવશે? 90. એટલે કે 90 ગ્રામ આપણું પાણીનું દળ થશે. 21મો ક્વેશ્ચન, લેડ સલ્ફેટનું સૂત્ર કયું છે? લેડ સલ્ફેટનું સૂત્ર મિત્રો કયું છે? Pb2SO4. આવું પોસિબલ થાય નહીં. PbSO4 આવું પણ થાય નહીં. PbSO4 આવશે. શું આવશે? PbSO4. કારણ કે Pb પ્લસ 2 પ્લસ છે અને SO4 પણ 2 માઇનસ છે, એટલે ડાયરેક્ટ ક્રોસ થશે એટલે PbSO4 થાય. નેક્સ્ટ, રાસાયણિક રીતે કાટ એ ખાલી જગ્યા છે. કાટ છે એ કયો પદાર્થ છે? તો હાઇડ્રેટેડ ફેરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ છે, હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ કે પછી એક પણ નહીં? તો મિત્રો ફેરસ ઓક્સાઇડ તો નહીં આવે. શું આવશે? હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ આવશે. Fe2O3. બરાબર છે, Fe2O3 જોડે પાણી પણ જોડાયેલું હોય છે. બરાબર છે, એને આપણે કહીએ છીએ હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. મિથેનના દહનથી ઉદ્ભવે છે. મિથેનને જ્યારે સળગાવવામાં આવે ત્યારે કયા બે પદાર્થ ઉત્પન્ન થાય છે? તો મિથેનનું સૂત્ર શું છે? CH4. એને જો ગરમ કરવામાં આવે તો કઈ વસ્તુ બનશે? તો મિત્રો ખાસ સમજજો, ઓક્સિજન છે એટલે CO2 પ્લસ
H2O, બરાબર. અહીંયા આપણે ઓક્સિજન ઉમેરી દઈએ તો CO2 પ્લસ H2O દેખાય, તે આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 24મો. સિલ્વરની કલાકૃતિને થોડા દિવસ માટે ખુલ્લામાં રાખવામાં આવે તો કયો પદાર્થ બનવાથી કાળી પડી જાય છે? મિત્રો સિલ્વર છે ને, સિલ્વર હવામાનના સલ્ફર જોડે સંયોજાય છે. હવામાનના સલ્ફર જોડે સંયોજાય છે અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. એટલે Ag2S આવશે. શું આવશે? Ag2S, સિલ્વર સલ્ફાઇડ. 25મો ક્વેશ્ચન. જ્યારે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે. મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. આ પ્રશ્ન આપણે ઘણી બધી વાર ભણી ચૂક્યા છે ધોરણ 8માં અને ધોરણ 9ની અંદર, એટલે મારે તમને કહેવાની કોઈ જરૂર પડશે નહીં, બરાબર છે. કે ચૂનાનું પાણી છે એમાં આપણે ફૂંક મારીએ છીએ, એટલે કાર્બન ડાયોક્સાઇડ નાખીએ છીએ, ત્યારે પાણી છે ને, પાણી એ દૂધયું બને છે, બાય ટર્ન થઈ જાય છે. નીચેનામાંથી શેમાં ઉષ્મા ઉત્સર્જિત થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે તો પાણીનું વિદ્યુત વિભાજન નહીં. NH4Cl નું પાણીમાં મંદન, કોઈ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે નહીં. LPG નું બળવું, આપણને બધાને જ ખબર છે કે LPG આપણે કેમ ઉપયોગ કરીએ છીએ? તો કે ગરમી મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે, એટલે કે LPG નું બળવું, એમાં ઉર્જા ઉત્પન્ન થશે. 27મો. નીચેની પ્રક્રિયા માટે સાચું વિધાન કયું છે? CuO પ્લસ H2, કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. તો કોપર અને પાણી બંને અલગ અલગ થાય છે. ચલો, કઈ પ્રક્રિયા છે? તો સૌથી પહેલો ઓપ્શન છે CaO, ઓક્સિડેશન કરતા છે. H2 નું ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા છે કે આપેલ બધા જ? સરકારી જવાબ પણ આપણને આપેલો છે કે આપેલ બધા જ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખબર શું કરતા હોય? આપેલ બધા જ ટીક કરીને ભાગી આવે છે અને ઘણીવાર સાચું પડી પણ જાય છે, બરાબર. આપણે પણ તો પણ ચેક તો કરવું જ પડશે. સૌથી પહેલું ઓક્સિડેશન કરતા એટલે શું? સૌથી પહેલા મિત્રો આપણે શબ્દ સમજીએ કે ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિજન આપતું હોય ને એને કહેવાય ઓક્સિડેશન કરતા. તમે જોઈ શકો છો કે મિત્રો CaUO છે, એ CuO માંથી ઓક્સિજન છે ને, Cu એ આપી દે છે H ને, મતલબ કે CuO ને કહેવામાં આવે ઓક્સિડેશન કરતા, કે પોતાનામાં જે O હતો ને એ O બીજાને આપી દે છે, મતલબ કે ઓક્સિડેશન કરતા છે. આપણો ઓપ્શન એ સાચો બને છે. બીજું ચેક કરીએ આપણે, H2 નું ઓક્સિડેશન થાય છે. H2 માં ઓક્સિજન ઉમેરાય છે? તો કે હા ભાઈ, H2 એકલા હતા, એમાં ઓક્સિજન ઉમેરાયો, ઓક્સિજન ઉમેરાય છે મતલબ કે ઓક્સિડેશન થાય છે, મતલબ બીજો આન્સર પણ આપણો સાચો જ છે. આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. આ Cu જે છે, CuO, એમાંથી O છે H2 ને મળે છે, O છે H2 ને મળે છે, મતલબ કે O નું વિસ્થાપન પણ થઈ રહ્યું છે. મતલબ કે મિત્રો આપણો જવાબ શું આવશે? આપેલ બધા જ, કેમ કે બધા ત્રણ ઓપ્શન આપણા સાચા છે. 28મો ક્વેશ્ચન. જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્સર્જિત થતા વાયુની ઓળખ માટે નીચેનામાંથી કોની જરૂર પડે છે? મિત્રો સૌથી પહેલા ઝીંક ધાતુને આપણે Zn કહીએ છીએ, એની પ્રક્રિયા કરીએ આપણે HCl સાથે, તો શું બનશે? તો ZnCl2 બનશે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. ખાસ સમજો. હવે આ H2 વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો, તો H2 વાયુ ચકાસવા માટે કઈ કસોટી છે? તો કે પોપ સાઉન્ડ કસોટી. પોપ સાઉન્ડ કસોટી એટલે કે પોપ અવાજ આવે. એ ક્યારે આવે ખબર છે? માચિસની સળી હોય કાં તો કોઈક વસ્તુમાં થોડીક આગ લાગેલી હોય ને, તો એ આપણે નજીક લઈ જઈએ ત્યારે આપણને પોપ સાઉન્ડ આવે. તો કે ચૂનાનું પાણી, લાલ લિટમસ પત્ર, સળગતી પટ્ટી કે PS પેપર. તો મિત્રો H2 કસોટી કરવું હોય ને તો આપણે સળગતી પટ્ટી જ જોઈએ. એટલે કોઈ વસ્તુ એવી જોઈએ કે જે સળગતી હોય અને એ ત્યાં નજીક લઈ જવામાં આવે ને ત્યારે એ પોપ સાઉન્ડ ઉત્પન્ન થાય છે. 29મો ક્વેશ્ચન. H2 વાયુની O2 વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની ક્રિયા એક કયું ઉદાહરણ છે? મિત્રો એ છે ને મિત્રો, એ સમજો. લખીએ આપણે કે H2 પ્લસ O2 અને H2O બને છે, બરાબર છે. બે પ્રક્રિયકમાંથી એક નિપજ બને એટલે શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા તો કહેવાય જ. પછી H2 માં O અને O માં H એટલે કે રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે. ઉર્જા પણ ઉત્પન્ન થાય છે, યાદ રાખજો, ઉર્જા પણ ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક પણ કહેવાય. એટલે આપેલ તમામ આપણો સાચો આન્સર થશે. સરકારી જવાબ આપણો સાચો આન્સર થશે. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો 30 નંબરનો, કે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતું હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો કે એક જ પ્રક્રિયાની અંદર બંને ક્રિયા થાય, એટલે કે ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, ત્યારે મિત્રો એ પ્રક્રિયાને
રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે? તો મિત્રો આ થઈ ગયા આપણા 30 વિકલ્પો જે તમારી એક્ઝામ માટે ખૂબ જ કામ લાગી શકે એવા છે. આપણે માત્ર ને માત્ર વિકલ્પો સોલ્વ નથી કર્યા, પણ આપણે કોન્સેપ્ટને પણ ક્લિયર કર્યા છે. તમને ખરેખર ખૂબ મજા પણ આવી હશે કે બધા તમને નવા નવા કોન્સેપ્ટ શીખવા મળ્યા. આપણે વિકલ્પના આન્સર કેવી રીતે આપવાના છે એ પણ તમને ખ્યાલ પડી ગયો હશે. તો ખાસ મિત્રો આપણે આવી રીતે આગળ પ્રેક્ટિસ પણ કરવાની છે. દરેક પાઠમાં આપણે આવા ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા, 1 માર્ક્સના જવાબ, 2 માર્ક્સના જવાબ, બધી જ વસ્તુ આપણે મિત્રો આ જે આપણી સિરીઝ છે ને એમાં આપણે બધું પૂરું કરવાનું છે, જે તમને તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. તો ખાસ મિત્રો જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો.